18 વર્ષે એને ઘરમાંથી કાઢી મૂક્યો. બધાને લોકોને બ્રાન્ડેડ કપડાં જોઈએ છે, બ્રાન્ડેડ શૂઝ, દેશમાં સેટલ થવું છે. મારું છોકરું ભણી લે એ પછી એ કામ કરશે. નમસ્કાર, હું છું એકતા વડાલિયા. સ્વાગત છે તમારું મારા સોલો પોડકાસ્ટમાં. આજકાલ એક ક્રેઝ ચાલે છે, વિદેશ જવું છે, વિદેશમાં સેટલ થવું છે, ભણવા માટે જવું છે, કે કાં તો પછી મારે અહીંયા જ સેટલ થઈને રહી જવું છે. અને આ ટ્રેન્ડ છે એ યંગસ્ટર્સમાં વધારે જોવા મળે છે. કદાચ એનું એક રીઝન એ બી હોઈ શકે કે ત્યાંની લાઈફસ્ટાઈલ છે એ લોકોને ગમે છે. ત્યાં ની વેધરથી લઈને દરેક વસ્તુ એમને ઇન્સ્પાયર કરે છે ત્યાં જવા માટે. અને એમાં કંઈ ખોટું બી નથી, દરેક લોકોની ચોઈસ અલગ અલગ હોઈ શકે. અને એ બી છે કે અત્યારે ટ્રેન્ડિંગમાં બ્રાન્ડ્સ, બધાને લોકોને બ્રાન્ડેડ કપડાં જોઈએ છે, બ્રાન્ડેડ શૂઝ, બ્રાન્ડેડ ક્લોથ્સ, વોચ, ઇવન સનગ્લાસીસ બી બ્રાન્ડેડ. મતલબ એટલો ક્રેઝ ચાલે છે આ બધી વસ્તુનો. તો આ બધી લાઈફસ્ટાઈલ, સોશિયલ મીડિયા બધું જોઈને, ઇવન ફેમિલી પરિવારમાં બી લોકો વિદેશમાં હોય છે, એ લોકોની લાઈફસ્ટાઈલ જોઈને લોકોને એવું લાગે છે કે એમને બી સેટલ થવું છે. એમાં કંઈ ખોટું બી નથી, મને બી કોઈ એનાથી પ્રોબ્લેમ નથી. પણ મને એમાંથી લેવામાં આવતા ગુણથી છે. જેમ કે અત્યારે જે લોકો ત્યાં સેટ થવા માટે જાય છે, સ્ટડી માટે જાય છે, તો એ લોકો ત્યાં જાય છે તો સ્ટડીની સાથે સાથે ત્યાં એ લોકો પાર્ટ ટાઈમ જોબ સ્ટાર્ટ કરી જ દે છે. મોટા ભાગના અહીંથી જતા લોકો ત્યાં સાઈડમાં વર્ક કરે છે. એ પછી ઓલ્ડ એજ હોમ હોય કે પછી કોઈ કેર હોય, બેબી કેર હોય, કે પછી ગેરેજ હોય, કે પછી સુપર માર્કેટમાં હોય, દરેક જગ્યાએ ઇવન ટેક્સી ડ્રાઇવિંગ વાળું, એમાં બી એ લોકો ત્યાં જઈને વર્ક સાઈડમાં કરે જ છે. અને એ વસ્તુમાં બી કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ રૂટીન, એ વસ્તુ જે છે એ આપણે અહીંયા કેમ નહીં લાગુ પાડી શકતા? અહીંયા આપણા ઇન્ડિયનની સિસ્ટમ કેવી છે કે ભાઈ આપણું છોકરું, આપણે મિડલ ક્લાસ છીએ અથવા તો હાયર સોસાયટીમાંથી બિલોંગ કરીએ છીએ, તો આપણા પેરેન્ટ્સ એવું પ્રિફર કરે છે કે ભાઈ મારું છોકરું ભણી લે એ પછી એ કામ કરશે. જ્યાં સુધી એ ભણે છે ત્યાં સુધી એને કંઈ કામ કરવું નથી, હું એને પ્રોવાઈડ કરીશ. એના લીધે કેવું થાય છે કે છોકરું 12 ભણે, પછી ઇવન બેચલર કરે, અને કદાચ માસ્ટર પણ એને કરવું હોય તો પેરેન્ટ્સ એવું કે અમે બેઠા છીએ, અમે તારી ફીસ ભરી દેશું, તું ભણ. હવે એના લીધે કેવું થાય છે કે ભાઈ છોકરો 20-22 સુધી તો ભણતું જ હોય છે. અને એના પછી એ લોકો ઇન્ટર્નશિપ પછી જોબ કરવા જાય તો ફર્સ્ટ જોબ એની કઈ હોય? અત્યારના પેલા પગાર ધોરણ પ્રમાણે બોલું તો 18-20 હજાર, કે ઘણા 15 હજારમાં લાગે છે. અને એ સ્ટાર્ટિંગના ફેઝ પછી 2-3 વર્ષમાં તમે એવું કહો કે હવે તારા લગ્નનો સમય થઈ ગયો છે, તો એ ટાઈમે એનું ઇન્ક્રીમેન્ટ આવીને કેટલે પહોંચ્યું? મતલબ કે એટલું ફાઇનાન્શિયલી અફોર્ડ કરી શકે 2 વ્યક્તિનું ઘર ચલાવવું? બટ જો એને બી 18 વર્ષ પછી પોતે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્સ થઈ ગયા હોય તો આમાં બેનિફિટ્સ ના થઈ શકે? એ આપણને વિદેશનું કલ્ચર, વિદેશ રહેવું જવું ગમે છે, તો વિદેશમાં જે લાઈફસ્ટાઈલ છે કે ભાઈ 18 વર્ષ પછી છોકરું છે એના પેરેન્ટ્સનું કોઈ સપોર્ટ લેતું નથી. હું એવું નહીં કહેતી કે ભાઈ આપણે ઇન્ડિયન્સનું જે સંસ્કૃતિ છે એના પ્રમાણે આપણે આપણા પેરેન્ટ્સથી અલગ થઈ જાય. ના, પેરેન્ટ્સ જોડે ભલે રહો, પણ એની સાથે સાથે પેરેન્ટ્સની જોડે રહેતા બી તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ તો થઈ શકો ને. તમારો ખર્ચો છે, તમારું સ્કૂલિંગ છે, એના માટેનો ખર્ચો તો તમે નીકાળી શકો ને. બીજો પોઈન્ટ એ બી છે, ઘણા લોકોને એવું છે કે કંઈ અમારે મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ તો કંઈ વાંધો નહીં કે અમારો છોકરો સાઈડમાં ક્યાંય જોબ કરે, પણ એમાં બી રિસ્ટ્રિક્શન છે. જેમ કે કઈ જોબ કરવી એ બી પેરેન્ટ્સ અથવા સોસાયટી કહેશે. મતલબ કે હજુ બી કેટેગરાઇઝ કરેલું છે કે ભાઈ કયું કામ કોણે કરવું જોઈએ. મતલબ કે નાના ગરીબ વાળા લોકો છે તો એ લોકો સુપર માર્કેટમાં કામ કરે, અમારા છોકરા થોડા સુપર માર્કેટમાં કામ કરે. નર્સની નોકરી તો કે નર્સની નોકરી થોડા કોઈ કરે. પાર્લર તો કે ભાઈ પાર્લર થોડી ના અમારા પરિવારમાંથી કોઈ ચલાવે. એવી કઈ ઘણી બધી એવી જોબ છે કે જે એ લોકોને નાની લાગે છે. આમાં ઘણી બધી તમે એડ ઓન કરી શકો કે ભાઈ એવું કે ભાઈ આવી નોકરી થોડી કરાય, આવું જોબ થોડું કરાય. પાનનો ગલ્લો જ લઈ લ્યો તમે. અત્યાર સુધી ઘણા લોકોને એવું લાગે કે પાનનો ગલ્લો કરાતો હશે. અરે ભાઈ, ગુજરાતી છે, જે બી વસ્તુ બિઝનેસમાં એ હાથ લગાવે તો એ બિઝનેસ સેટલ કરી શકે એમ છે. પણ ક્યારે થઈ શકે આવું? જ્યારે બિઝનેસ માઇન્ડસેટ એનું
18 વર્ષ પછીથી સ્ટાર્ટ થઈ જાય તો એ ઓછા ટાઈમમાં એ પોતાનું કરિયર બિલ્ડઅપ કરી શકે. તો મને એવું લાગે છે કે તમારા છોકરા માટે સોસાયટી કે પછી બીજા લોકો શું વિચારશે એને સાઈડ પર રાખીને તમે એને ઇન્ડિપેન્ડન્સતા આપો. એને એવું ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થવા માટે એન્કરેજ કરો તમે. તમે એને કહો કે ભાઈ હવે તું તારો ખર્ચો કાઢી લેજે. હા, ક્યારેક કઈ પ્રોબ્લેમ આવશે તો અમે બેઠા છીએ. એવું નહીં કહેતી હું કે 18 વર્ષે એને ઘરમાંથી કાઢી મૂકું કે ભાઈ હવે તું તારું સંભાળી લે. પણ તમે આને સપોર્ટ કરી શકો ને. એટ ધ એન્ડ આ મારા થોટ્સ છે, આ મારું ઓબ્ઝર્વેશન છે, આ મારા વિચાર છે. આ વાત જોડે તમે સહમત થઈ શકો અથવા તો અસહમત પણ થઈ શકો. તમારા થોટ્સ આનાથી અલગ હોઈ શકે. તમારા જે બી થોટ્સ હોય એ તમે કોમેન્ટમાં કહી શકો છો. જો તમને આ વાત સારી લાગે તો શેર કરો અને કોમેન્ટ્સ કરો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી જ વાત સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.